સુરત જિલ્લામાં વધુ એક ખૂની ખેલ ખેલાયો હતો। ઓલપાડમાં જમીન દલાલી સાથે જોડાયેલા એક યુવકને અજાણ્યા ઈસમોએ મોતને ઘાટ ઉતારી દીધો હતો। ઘટનાને પગલે સુરત જિલ્લા પોલીસ દોડતી થઈ ગઈ હતી અને સીસીટીવી ફૂટેજના આધારે હત્યારા સુધી પહોંચવાના ચક્રો ગતિમાન કર્યા છે। સુરત જિલ્લામાં છેલ્લા 5 દિવસમાં વધુ એક હત્યાની ઘટના બનવા પામી હતી। ઓલપાડ ટાઉનના પરા વિસ્તારમાં રહેતા અને જમીન દલાલી કરતા અંજર મલેક નામના યુવકની તેના ઘરની બાજુના ઘરમાં હત્યા કરેલી હાલતમાં મૃતદેહ મળી આવતા સુરત જિલ્લા પોલીસ દોડતી થઈ ગઈ હતી। સ્થળ પર પોલીસ તપાસ કરતા યુવકની હત્યા ચપ્પુના ઘા ઝીકી થઈ હોવાનું જાણવા મળ્યું હતું। તેમજ યુવકના મૃતદેહ પાસેથી એક રિવોલ્વર પણ મળી આવી હતી। જુવાન જોધ દીકરાની ચપ્પુના ઘા ઝીકી હત્યા થતા પરિવાર શોકમાં ડૂબી ગયો હતો। બનાવને પગલે હાલ એસઓજી એલસીબી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે તપાસમાં લાગી ગયો છે। બનાવ સ્થળ નજીકથી સીસીટીવી ફૂટેજ પણ મળી આવ્યા છે, જેમાં મૃતક અંજર મલેક કાર લઈને આવી રહ્યો છે અને બાદમાં પહેલાથી જ ઘરમાં હાજર હત્યારાઓ થોડીવાર પછી બાઇક લઈને ભાગતા હોવાનું માલુમ પડી રહ્યું છે। ત્યારે હાલ તો જમીન દલાલ અંજર मलिकनी जूनी अदावत में हत्या थई होवानुं अनुमान लागी रह्युं छे। आज 25 जनवरी के सुबह में ओलपाड पुलिस स्टेशन के परा मोहल्ले में एक अंजार अली नाम के युवक की हत्या कर दी गई है और सीन ऑफ क्राइम पे भोग बना जो मरण जना रहा है उसके हाथ के पास एक गन जैसा बरामद हुआ है और उसकी तपास हम भी कर रहे हैं कि वो किसकी गन है और अब लेकिन सीन पर प्राइमरी फेसी फायरिंग का कोई बनाव नहीं बना है। साथ ही साथ बगल के सीसीटीवी फुटेज भी देखे गए हैं जिसमें से 2 स्कूटी पर 4 लोग जाते हुए दिखते हैं। इस पे अभी हमें शंका है तो अभी फरियाद लेकर के हम इसकी पूरी तपास जारी कर रहे हैं और कुछ भी इंफॉर्मेशन मिलेगी तो विल शेयर। સુરત ગ્રામ્ય એસીપી નિધિ ઠાકોરે જણાવ્યું હતું કે ઓલપાડ પોલીસ મથકના પરા મહોલ્લામાં અંજાર અલીની હત્યા થઈ છે। આજુબાજુના સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવતા 2 મોપેડ પર 4 લોકો ભાગતા હોવાનું જણાયું છે। હાલ ફરિયાદ લઈ તપાસ હાથ ધરવામાં આવી છે। મૃતકના હાથ પાસેથી દેશી રિવોલ્વર પણ મળી આવી હતી, જોકે સ્થળ પર ફાયરિંગ થયું નથી। નિર્મલ પટેલ, S24 ન્યૂઝ, સુરત।